અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં વરસેલા વરસાદની તો મહેસાણામાં પવન સાથે વરસ્યો છે મુશળધાર વરસાદ। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખુલી ગઈ છે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। તો ન માત્ર રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ પરંતુ મામલતદાર કચેરી સહિતના વિસ્તારો પણ પાણીમાં ડૂબ્યા। તો આ તરફ કરવે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો વરસાદી પાણી વચ્ચેથી વિદ્યાર્થીઓને પસાર થવા મજબૂર બનવું પડ્યું। તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે। તેમાં પણ ખાસ કરીને આજે કરવે શાળાના બાળકો જે છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભારે વરસાદને કારણે મહેસાણાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાની પણ સમસ્યાઓ સામે આવી છે। ત્યારે કરવે સ્કૂલની બહાર જે પ્રકારે પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદી પાણી ભરાતા એક તરફ જ્યાં શાળા છૂટતા આ બાળકોને ઘરે જવામાં પણ તકલીફ પડી। ત્યારે આ અંગે વધુ માહિતી સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે। મનીષ, આજે બપોર બાદ મહેસાણામાં પણ વરસાદી માહોલ છવાયો હતો। જાણવા માંગે શું પરિસ્થિતિ સર્જી છે વરસાદે ત્યાં? જી, મહેસાણા શહેર સહિત જિલ્લામાં આજે સારો વરસાદ નોંધાયો છે। મહેસાણા શહેરની વાત કરીએ તો મહેસાણા શહેરમાં આજે બપોર બાદ 2 કલાક એક ધારો વરસાદ સારો પડ્યો હતો। એના કારણે કેટલાક વિસ્તારોમાં તો ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને મહેસાણાના મામલતદાર કચેરી પાસે આવેલા કરવે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી થઈ હતી। ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા। શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા અને પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર થયા હતા। તો બીજી તરફ મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતું ગોપી નાળું કે જેનું એક તરફી નાળું જે સામાન્ય વરસાદમાં જ ભરાઈ જાય છે તે આજના 2 કલાક જેટલા ભારે વરસાદમાં છલોછલ થઈ ગયું હતું અને આખરે એક નાળામાં અવરજવર શરૂ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યાની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તો મહેસાણા શહેરના મોઢેરા રોડ હોય કે રાધનપુર રોડના કાશી વિશ્વનાથ મંદિર હોય, બસ સ્પોટ હોય કે અન્ય નીચાણવાળા વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ જવાની હાલાકીથી પરેશાન છે। કહેવાય છે કે મહેસાણા મનપા બન્યા બાદ સુવિધા વધશે પરંતુ લોકો રાડ પાડી રહ્યા છે કે મનપા બન્યા બાદ પણ જૈસે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર મનીષ। તો જૈસે થે જેવી પરિસ્થિતિ પ્રી મોન્સૂન કામગીરી તો મોટા પાયે કરવામાં આવે છે જેની પાછળ કરોડોનો ખર્ચ પણ કરવામાં આવે છે પરંતુ તે છતાં વરસાદમાં કેવો માહોલ શહેરનો જોવા મળી રહ્યો છે તેની તસવીરો જ એ બાતની સાબિતી આપી રહી છે।